આપણે આગલા વ્લોગમાં કીધું કે અહીંયા મુસ્કુંદ ગુફા, પણ અહીંયા એક રૂમમાં બનાવેલી ગુફા છે એવું લાગ્યું મને. અમે જોયું, જો અહીંથી એન્ટ્રન્સ છે જવાનું, અને અહીંયા માતાજીનું મંદિર છે. જો અહીં માતાજીની પ્રતિમા છે, અન્નપૂર્ણા માતાજી એવું લખ્યું છે. જય માતાજી. તો આંકોર એ રીતનું છે, ને આંકોરથી ગલી ટાઈપ સાડીમાંથી બનાવેલું છે જવાનું. ગુફા તો નથી, એ તો પાક્કું થઈ ગયું, પણ ગુફા ટાઈપ બનાવેલું છે એ પાક્કું. કેમ કે મુસ્કુંદ ગુફા અહીંયા તો 99% ન હોય, આપણને બહુ લાંબી ખબર નથી, પણ અહીંયા તો ન જ હોય. આ બાજુ જો આ રીતની કંઈક પ્રતિમા છે ગણેશ ભગવાનની ને એની. અહીંયા મહાદેવનું મંદિર પણ છે, દેખાય છે, જુઓ તમે. અને અહીંથી બહાર નીકળી જવાનું હતું, અને અહીંયા આપણે કૃષ્ણ ભગવાનનો એક ઝૂલો પણ હતો આગળ. અમે ઝૂલો ઝૂલાવ્યો અને પછી નીકળી ગયા આગળ અને પહોંચી ગયા ઉપરકોટ. ઉપરકોટનો પૂરો વ્લોગ જોઈજો, બરાબર છે. આપણે હાવ સ્લોમાં જ બનાવ્યું છે બધું, આપણે ફાસ્ટ આજકાલ કર્યું જ નથી. અહીંયા એક કૂવો છે, કૂવો આગલા વ્લોગમાં તમને હરખો પરફેક્ટ દેખાડી દઈશ, કેમ કે આ વ્લોગમાં તો એટલું બધું આવીએ કે એમ હતું નહીં. ચાલો મળીએ છીએ આગલા વ્લોગમાં.